મેલડી આવે ક્યારે? આ સીમાડામાં બેઠા સાહેબ માતાજી મેલડી આવે ક્યારે? સાહેબ માતાજી મેલડી ને પામ્યું એમ જેવી તેવી વાતો નથી સાહેબ. મેલડી એમને મળી ન જાય સાહેબ. અહીંયા બેઠા ના બધા લગભગ મને મારી નજર પોગે ક્યાં સુધી લગભગ બધા મેલડી વાળા બેઠા હશે સાહેબ. મારી નજર પોગે ક્યાં સુધી સાહેબ લગભગ મેલડી વાળા બેઠા છે ને સાહેબ મેલડી આવે ક્યારે? માતાજી મેલડી હું કરી દે સાહેબ. રાજથી મેલડી 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 કરતા હોય ને તોય મેલડી પારીખું તો કરે જ તે રસિકભાઈ. એકવાર સાહેબ એકવાર તમારી ધીરજ ના ખૂટવાડી દે, તમારી અધીરાઈ ખૂટવાડી દે, તમને વિશ્વાસ ભૂલવાડી દે, ઈ આ મેલડી છે. માતાજી મેલડી ક્યારે આવે સાહેબ? એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈને મને યાદી અપાવી છે. આજ માતાજી મેલડી શું કરી દે મારી સીમાડા વાળી. એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ. માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે? જો તમારી ધીરજ ન ખૂટે ને તો રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે હો સાહેબ. એ તમારો વિશ્વાસ નો ડગે, તમારો ભરોસો નો ડગે. રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે. કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે આવે ને આવે મેલડી. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બધા વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા સીમાડાની માલપા મેલડી નો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળા રોપેલો છે સાહેબ. એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડી નો માંડવો કરું. માતાજી સીમાડા વાળી નો માંડવો કરું સાહેબ. આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આજ મંદિરે માતાજી મેલડી નો માંડવો. પણ એનું આયોજન બહુ નાનું એવું છે. એની પૂરતું આયોજન એટલે આયોજન ની શરૂઆત કરી, માતાજીની થાંભલી રોપી. પણ મેલડી સુધીનો ભરોસો શું કહેવાય ને વિશ્વાસ શું કહેવાય એની વાત કરવા તમને જાઉં છું. જીવતા જાગતા દાખલા હામાં બેઠા છે સાહેબ. ખિસ્સામાં એક પણ નયું નહીં. આજથી 25 વર્ષ પહેલાનો સમય લઈ લો ને સાહેબ. તેથી કોની પાસે રૂપિયા હતા સાહેબ? પણ એક ભાવ એવો મારે મેલડી ની સેવા કરું છું, મેલડી નો માંડવો કરવો. મારા હૃદયમાં મારા ભરોસામાં મારી મેલડી બેઠી છે, સીમાડા વાળી મેલડી બેઠી છે ભાઈ. અહીંયા એન્ટ્રીમાં જે ગેટ પાસે બધા મિત્રો ઉભા ને કાઉન્ટર જે લખવા વાળાનું છે ને ત્યાંથી બધા અગાઉ ભર્યો. વિનંતી છે એક ભાઈ બધાને માતાજી મેલડી માં માન આપીને એક બાજુ થઈ જાવ અને બે જાવ મારો બાપલ્યો. સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજી નું નાનું એવું માંડવાનું આયોજન કર્યું. પણ બપોરનું રસોડું જ્યાં તૈયાર કર્યું ને ત્યાં 5000 માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું. આ જગ્યાની માલપા સાહેબ બપોરનું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું. જે માણસ નાનું એવું રહોડું આદર્યું હતું એમાં 5000 માણસ 5000 માણસ અહીં ભેગું થઈ ગયું. બધાને જમાડવા તો ખરા ને સાહેબ. સાહેબ હું વાત એ કરવા જાઉં છું કે મેલડી આવે રાતે 12 ના ટકોરે મેલડી આવે હો સાહેબ. કાંઈ વાંધો નહીં, ભલે 5000 માણસ થઈ ગયા. શિહોર થી કરિયાણું મંગાવી લીધું, મંડપના ગાળા નાખી દીધા, કોઈને એક રૂપિયો આપ્યો નથી. કાલ સવારમાં થાંભલી વધાવીને આપશું. આવી બધા અરે વાત 5000 માણસ હા બપોરે જમી લીધું, સાંજે પણ રહોડું જમી લીધું, પણ ખિસ્સામાં એક પાય નથી સાહેબ. અને પોતે મનમાં મંગાભાઈ રાવળદેવ મંગા દાદા રાવળદેવ મુંજાય છે ને અહીં એમના દીકરા બેઠા છે સાહેબ. તેથી સાંજે જમાડીને એના દીકરાને એવું કીધું હતું કાલ સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે. કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી ને સવારે આ બધા કરિયાણા વાળાને મંડપ વાળાને પૈસા ચૂકવવાના છે. આપણી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ. આવી વાત નક્કી કરી લીધી હૃદયની માલપાની. બે બાપ દીકરાની વાતું મારી જોગ માયા સીમાડા વાળી મેલડી સાંભળી સાહેબ દી આચમાના ટકોરે. સાહેબ દિયા તમારા સમયે મારી સીમાડા વાળી મેલડી એ બાપ દીકરાની ભેખની વાતો આ સીમાડાની મેલડી સાંભળે હો સાહેબ. પણ
બેઠી બેઠી જોવે છે કે શું કરે છે મારો ભેખ, શું કરે છે મારો ભેખ, આ જોવું છે મારો ભેખ ક્યાં સુધી જાય છે બા. સાહેબ આવ્યો આવો માહોલ જામેલો. અડધી રાતે નો બદર ભાંગ્યો ને રાતે 12 ના ટકોરે જીવાભાઈ ભુવા માતાજી મેલડીના એના કાંઠે એના ખોળીએ મેલડીનો પવન શરૂ થયો. ખમા ખમા હું મેલડી સૌ સીમાડા વાળી બાપ. જાજી કરી મારી વસ્તીને મારી કરિયાત ને મારા બરોડા ભુવાને ભક્તોને બધાને મારી જોગમાયા મેલડીની ખમા છે બાપ. સાહેબ આવે હજારો માણસની ભીડમાં મેલડીનો આંકડો આવ્યો. મારી સીમાડા વાળી મેલડી આવે અને કીધું કે હવે મારા ભેખને બોલાવો, જેને માંડવો કર્યો છે ને એ મારો એને. સાહેબ તેથી મંગાદાદા રાવળદેવ ને બોલાવ્યા ને મંગાદાદા રાવળદેવ જ્યાં મેલડીને ભાળી ગયા ને જ્યાં પગમાં પડ્યા ને કે આંખની માલપતિ શ્રાવણ ને ભાદરવો મીણ્યો તો વહવા બાપ. આજ અડધી રાતના ટકોરે મારી મેલડી આવી, મારી સીમાડા વાળી જોગમાં આજ મારું માવતર મેલડી મારા ભેખની બારે આવી બાપ. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડીએ કીધું તું જાજી કરીને મારા ભેખ તને મારી મેલડીની ખમા હોય બાપ. ખમા આજ માગી લે, હું સીમાડા વાળી મેલડી આજ રાતે 12 ના ટકોરે તને કઈક દેવા આવીશું. માગી લે, માગી લે. સાંગાણેથી અંબિકા આશ્રમ અને પૂજ્ય બાપુ 1008 અમારે 108 રમજુ બાપુ અહીં પધાર્યા. સાહેબ જોરદાર તાળથી બતાવો બાપુને. ધન્યવાદ. આવી જાઓ.